નમસ્કાર મિત્રો, જમકાવી ટીવી ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગ્રોક છે એને એક સવાલ પૂછવાના છીએ કે દુનિયાના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન એનો બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ વિશે એમના શું વિચારો હતા. જે આ બૌદ્ધ ધર્મ છે ખરેખર તો આપણા ભારતનો મૂળ ધર્મ છે ને. સમ્રાટ અશોકના સમયમાં આખું ભારત બૌદ્ધમય હતું અને આપણા ઓબીસી એસસી એસટી જે કોળી સમાજ છે એમનો તો મૂળ બૌદ્ધ ધર્મ છે. તો એ વિશે આજે દુનિયાના પ્રખ્યાત આઇન્સ્ટાઈન, જેમને તમે જો ને તો E=mc², રિલેટિવિટી થિયરી અને આ બધું જે કંઈ એમણે શોધ કરી છે ને એ તો બેજોડ છે. તો એ વૈજ્ઞાનિકના શું વિચારો હતા એ આપણે જાણશું. અને શા માટે કે ભાઈ બૌદ્ધ ધર્મ વૈજ્ઞાનિક ધર્મ તમે જો તો કહેવાય છે. બૌદ્ધ ધર્મની અંદર કોઈ કુદરતના નિયમની વિરુદ્ધની કોઈ વાત નથી કરી. અને તમે જુઓ ને તો દુનિયાના બધા બુદ્ધિશાળી લોકો છે ને, જે ઇન્ટેલિજન્ટ કહેવાય ને, તો એ ધર્મની પસંદગી કરવાનો જયારે વારો આવે ને તો એ ફક્ત ને ફક્ત બૌદ્ધ ધર્મને જ પસંદ કરે છે. તો એના વિશે શું માહિતી આ ગ્રોક આપે છે એ આપણે જાણવું. કેમ કે બૌદ્ધ ધર્મની અંદર તમને જોયું ને તો કોઈ એક જાતિ કે વર્ણ અને ધર્મના નામે ધંધો કરવાનો અધિકાર નથી. માનવતા છે, સમાનતા છે, કોઈ ઊંચ નીચના ભેદભાવ નથી, જાતિ વ્યવસ્થા નથી, વર્ણ વ્યવસ્થા નથી, ઈશ્વર કે ઈશ્વરનો અવતાર કે પુનર્જન્મ કે ગયા જન્મ એવી કોઈ વાત નથી. અને આખા ભારતનો તમે ઇતિહાસ જુઓ ને તો એ સમણ સંસ્કૃતિ એટલે કે બૌદ્ધ સંસ્કૃતિ અને જે બ્રાહ્મણ સંસ્કૃતિ એનો સંઘર્ષનો જ આખો ઇતિહાસ છે. અત્યારના જે આધુનિક સંશોધનો થયા છે એમાં તો એ સાબિત થઈ ચૂક્યું છે કે છેલ્લા 5000 વર્ષના ઇતિહાસમાં પહેલા 4000 વર્ષ એ સમણ સંસ્કૃતિ હતી. કેમ કે તથાગત ગૌતમ બુદ્ધ એ તો 28માં બુદ્ધ હતા. એ પહેલા 27 બુદ્ધ થઈ ગયા. અને જે આપણને જ્યારથી આપણી પાસે જાણકારી મળે છે, પુરાતત્વ વિભાગના પુરાવા મળે છે, એ હડપ્પા સંસ્કૃતિની વાત કરીએ તો ત્યારે પણ જે બૌદ્ધના સ્તૂપ હતા એ સ્તૂપો તમને ત્યારે પણ જોવા મળે છે. એનો મતલબ હવે તો એ સાબિત થયું છે કે હડપ્પા સંસ્કૃતિ, સિંધુ સંસ્કૃતિ જેને આપણે કહીએ, ઇન્ડસ વેલી સંસ્કૃતિ કહીએ, તો એ પણ બૌદ્ધ સંસ્કૃતિ જ હતી. તો આ અત્યારે ભારતમાં તમે જો તો જે સમ્રાટ અશોકના સમયમાં આખો દેશ બૌદ્ધમય હોય અને એમ સમ્રાટ અશોકે 84,000 બૌદ્ધ વિહાર બનાવ્યો હોય ભારતમાં. અને અત્યારે તમે જુઓ ને તો બૌદ્ધ 1% લોકો નથી બૌદ્ધ, તો એની પાછળનું એ આખું ઐતિહાસિક કારણો અલગ છે. પરંતુ એ ધર્મ તમે જુઓ ને તો ભારતમાં શરૂ થયો અને આખા ભારતમાં છવાઈ ગયો. પરંતુ એક અમુક એવી ઘટનાઓ બની જે બ્રાહ્મણવાદી કે મનુવાદી વ્યવસ્થા અથવા તો એ લોકોએ બૌદ્ધ ધર્મનું કેવી રીતે બ્રાહ્મણી ધર્મમાં પરિવર્તન કર્યું, એનું જે રૂપાંતર કર્યું. કે અત્યારના જે સંશોધનો છે લેટેસ્ટ, એમાં તો સ્પષ્ટ સાબિત થાય છે કે બૌદ્ધ ધર્મનો જે મહાયાન પરંપરા અને હિનયાન પરંપરા છે અને વજ્રયાન પરંપરા, એમાં જે મહાયાન અને વજ્રયાન પરંપરાના જે અવલોકિત ઈશ્વર બોધિસત્વ છે એના દેવી દેવતાઓ એ અત્યારના બધા હિન્દુ ધર્મના દેવી દેવતાઓ છે. એટલે એક સ્પષ્ટ ભાષામાં એવું કહી શકાય કે વર્તમાન જે હિન્દુ ધર્મ છે એ બૌદ્ધ ધર્મનો મહાયાન અને વજ્રયાન પરંપરા જે એનો એક ફાંટો છે, એનો ભાગ છે, એ જ છે. જે બુદ્ધના સમય અથવા તો ત્યારે મહાયાન જયારે શરૂ થયો ત્યારે વચ્ચે કોઈ એજન્ટ નહોતા અથવા તો એક કોઈ જાતિ કે વર્ણ વ્યવસ્થા નહોતી અને કોઈ એક જાતિને અધિકાર નહોતો, વર્ણ અને અધિકાર નહોતો આપવામાં આવ્યો. પરંતુ એ બાદમાં એ બધું શરૂ થયું. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગ્રોક આના વિશે શું કહે છે એ આપણે જાણશું આજે. જાણવાની તમને સૌને પણ મજા આવશે. એઆઈ ગ્રોકને એક રસપ્રદ સવાલ પૂછ્યો કે પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈનના બૌદ્ધ ધર્મ અને તથાગત ગૌતમ બુદ્ધ વિશે શું વિચારો હતા તે વિસ્તારથી જણાવો. તેના જવાબમાં ગ્રોક જણાવે છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન વિશ્વના પ્રખ્યાત વૈજ્ઞાનિક બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ વિશે ખૂબ જ ઊંચો આદર ધરાવતા હતા. તેમણે બૌદ્ધ ધર્મને એક ફિલસૂફી અને જીવનશૈલી તરીકે જોતા હતા જે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે સુસંગત છે.
આઇન્સ્ટાઇનના બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ વિશેના વિચારો નીચે વિસ્તારથી આપેલા છે, જે તેમના લખાણો, નિવેદનો અને અન્ય સંદર્ભો પર આધારિત છે. 1. બૌદ્ધ ધર્મ પ્રત્યે આઇન્સ્ટાઇનનો આદર. આઇન્સ્ટાઇન બૌદ્ધ ધર્મને એક એવા ધર્મ તરીકે જોતા હતા જે વૈજ્ઞાનિક ચિંતન સાથે સુમેળ ધરાવે છે, કારણ કે બૌદ્ધ ધર્મ અનુભવ, કારણ અને આત્મજાગૃતિ પર ભાર મૂકે છે. તેમણે એકવાર નોંધ્યું હતું, બૌદ્ધ ધર્મમાં એક બ્રહ્માંડીય ધર્મનું તત્વ છે જે વૈજ્ઞાનિક શોધો સાથે સંઘર્ષમાં આવતું નથી. તે વ્યક્તિગત દેવની કલ્પનાથી આગળ વધે છે અને અંધશ્રદ્ધા કે ધાર્મિક ડોગમા પર આધાર રાખતું નથી. આ નિવેદન દર્શાવે છે કે આઇન્સ્ટાઇન બૌદ્ધ ધર્મની નૈતિક અને ફિલસૂફીય પાસાઓની પ્રશંસા કરતા હતા, જે વ્યક્તિગત દેવની કલ્પના પર નિર્ભર નથી, પરંતુ જીવનના ઊંડા પ્રશ્નોની શોધખોળ કરે છે. 2. ગૌતમ બુદ્ધ પ્રત્યેનું નિવેદન. આઇન્સ્ટાઇન ગૌતમ બુદ્ધને એક મહાન આધ્યાત્મિક નેતા અને ચિંતક તરીકે માનતા હતા. તેમના એક પ્રખ્યાત નિવેદનમાં, જે ઘણીવાર ટાંકવામાં આવે છે, તેમણે કહ્યું હતું, જો કોઈ ધર્મ આધુનિક વૈજ્ઞાનિક જરૂરિયાતોને અનુરૂપ હોય, તો તે બૌદ્ધ ધર્મ છે. આ નિવેદનમાં, આઇન્સ્ટાઇન બૌદ્ધ ધર્મની લવચીક અને તર્કસંગત પ્રકૃતિની પ્રશંસા કરે છે, જે ગૌતમ બુદ્ધની શિક્ષણો પર આધારિત છે. તેમનું માનવું હતું કે બુદ્ધની શિક્ષણો, જેમ કે 4 આર્ય સત્યો, અષ્ટાંગિક માર્ગ અને કર્મનો સિદ્ધાંત, માનવ જીવનને સમજવા અને દુઃખને દૂર કરવા માટે વ્યવહારિક અને તર્કસંગત રીતે રજૂ થયેલ છે. 3. બૌદ્ધ ધર્મની ફિલસૂફી અને આઇન્સ્ટાઇનનું વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ. આઇન્સ્ટાઇનનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ બૌદ્ધ ધર્મના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો સાથે સુસંગત હતું, ખાસ કરીને અનિત્યતા, અનિમિત્ય. બૌદ્ધ ધર્મમાં દરેક વસ્તુની અસ્થાયી પ્રકૃતિ પર ભાર મૂકવામાં આવે છે. આઇન્સ્ટાઇનની સાપેક્ષતા થિયોરી ઓફ રિલેટિવિટી, પણ સમય અને અવકાશની પરિવર્તનશીલ પ્રકૃતિને રજૂ કરે છે, જે બૌદ્ધ ફિલસૂફી સાથે સુમેળ ધરાવે છે. અહિંસા અને કરુણા. આઇન્સ્ટાઇન અહિંસા અને માનવતાવાદના સમર્થક હતા. તેમણે બુદ્ધની કરુણા અને અહિંસાની શિક્ષણોને નૈતિક રીતે શ્રેષ્ઠ ગણાવી હતી. આત્મજાગૃતિ. બૌદ્ધ ધર્મમાં આત્મજાગૃતિ અને મનની શાંતિ પર ભાર આપવામાં આવે છે, જે આઇન્સ્ટાઇનને ગમતું હતું, કારણ કે તેમનું માનવું હતું કે આંતરિક શાંતિ વૈજ્ઞાનિક અને ફિલસૂફીય ચિંતન માટે જરૂરી છે. 4. આઇન્સ્ટાઇનનું ધાર્મિક દૃષ્ટિકોણ અને બૌદ્ધ ધર્મ. આઇન્સ્ટાઇન પોતાને નાસ્તિક, એથિસ્ટ નહીં, પરંતુ અજ્ઞેયવાદી, એગ્નોસ્ટિક અથવા પેન્થિયસ્ટ તરીકે ઓળખાવતા હતા. તેમણે બ્રહ્માંડના કુદરતી નિયમોમાં એક પ્રકારની બ્રહ્માંડીય ધાર્મિક ભાવના જોઈ, જે બૌદ્ધ ધર્મના બ્રહ્માંડીય દૃષ્ટિકોણ સાથે સંનાદે છે. તેમણે બૌદ્ધ ધર્મની શિક્ષણોને એક એવી ફિલસૂફી તરીકે જોઈ જે વ્યક્તિને આંતરિક શાંતિ અને બાહ્ય સનાદી જીવન જીવવા પ્રોત્સાહન આપે છે. 5. આઇન્સ્ટાઇનના નિવેદનોની અધિકૃતતા. આઇન્સ્ટાઇનના બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ વિશેના કેટલાક નિવેદનો વિવાદાસ્પદ રહ્યા છે, કારણ કે તેમના ઘણા નિવેદનો બીજા લોકો દ્વારા ટાંકવામાં આવ્યા છે અને તેની અધિકૃતતા પર પ્રશ્નો ઉઠ્યા છે. જો કે, તેમના પત્રો અને લખાણોમાંથી સ્પષ્ટ થાય છે કે તેઓ બૌદ્ધ ધર્મની ફિલસૂફી અને બુદ્ધની શિક્ષણો પ્રત્યે ઊંડો આદર ધરાવતા હતા. 6. નિષ્કર્ષ. આઇન્સ્ટાઇન બૌદ્ધ ધર્મને એક એવી વ્યવસ્થા તરીકે જોતા હતા જે વૈજ્ઞાનિક તર્ક અને નૈતિક જીવનશૈલીને સંતુલિત કરે છે.
તેમણે ગૌતમ બુદ્ધની શિક્ષણોને માનવજાતના દુઃખોને સમજવા અને તેનો ઉકેલ લાવવાના માર્ગ તરીકે ગણાવી હતી. તેમના મતે બૌદ્ધ ધર્મની લવચીક અને અનુભવાધારિત પ્રકૃતિ તેને આધુનિક વિજ્ઞાન સાથે સુસંગત બનાવે છે. આમ, આઇન્સ્ટાઈનના વિચારો બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ પ્રત્યેના તેમના ગહન આદર અને આકર્ષણને દર્શાવે છે.